શું તમારું ગુંદાનું અથાણું પણ થોડા સમય પછી ચીકણું થઈ જાય છે, કાળું પડી જાય છે કે પછી કડક રહેતું નથી? તો આ બધા પ્રશ્નોના સોલ્યુશનની સાથે આપણી જૂની ગામડાની દાદી નાનીની જે જૂની રીત છે એ દેશી રીતથી આજે આપણે ભરેલા ગુંદાનું અથાણું બનાવવાના છીએ. તો એના માટે મેં અડધી વાટકી સૂકી મેથી લીધી છે, એને એક બાઉલમાં લઈ લઈએ અને એની અંદર આપણે કેરીના કોશિયા કરી અને હળદર મીઠાવાળું જે પાછળ પાણી વધે છે, ખાટું પાણી, એ એની અંદર એડ કરી દેવાનું છે અને એને પલાળી દેવાના છે. એક રાત માટે આપણે એને પલાળવા દઈશું. 500 ગ્રામ જેટલી કેસર અને કડક એકદમ કેરી લીધી છે, જે એકદમ ખાટી હોય. એને આ રીતે છાલ ઉખેડી અને એને ખમણીમાં ખમણી લેવાનું છે. અને આ કેરીને ખમણ્યા બાદ એની અંદર આપણે હળદર અને મીઠું નાખવાનું છે. તો અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને સરસ રીતે મિક્સ કરી અને 3-4 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. 3-4 કલાક બાદ જોઈએ ને તો એનું પાણી છૂટું પડી ગયું છે. તો એને આ રીતે બાઉલમાં કોટનનું કપડું રાખી અને બધું છીણ છે એ કપડામાં નાખી અને એમાંથી આપણે પાણી નિતારી લેવાનું છે, જેથી આપણી કેરીનું છીણ છે ને ઝડપથી સુકાઈ જાય. તો આ રીતે આપણે દબાવી અને કેરીમાંથી બધું પાણી છે એ નિતારી લેવાનું છે. ત્યારબાદ એને આ રીતે છાંયે જ્યાં પવન આવતો હોય ત્યાં એને સૂકવીને કોરું કરી લેવાનું છે. ત્યારબાદ આપણી મેથી છે એ બીજે દિવસે સવારે એકદમ પલળી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો એમાંથી આપણે ખાટું પાણી છે એ બધું આ રીતે જારીમાં નાખી અને નિતારી લેવાનું છે. અને આપણી મેથી છે ને એ નખમાં આ રીતે દબાવી જોવાની, એકદમ સોફ્ટ થઈ જાય તેવી રહેવી જોઈએ. ત્યારબાદ એને છાંયે જે એકદમ સરસ પવન આવતો હોય ત્યાં એને સૂકવી દેવાની છે અને કોરી કરી લેવાની છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગુંદા અહીંયા મેં એકદમ લીલા અને સરસ મોટા હોય એવા લેવાના છે. અહીંયા મેં 3 કિલો જેટલા ગુંદા લીધા છે અને આવા મોટા અને કડક ગુંદા હોય ને એને આ રીતે આપણે ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી લેવાનો અને દસ્તો મારી અથવા તો હથેળીની મદદથી આ રીતે ગુંદાને ફોડી અને અંદરથી બીજનો અને ચીકાશનો ભાગ કાઢી અને જે ખાટું પાણી વધ્યું છે ને એમાં આપણે એને નાખતું જવાનું છે. અને અડધી કલાક ખાટા પાણીમાં રહેશે ને પછી આ રીતે આંગળીની મદદથી અથવા તો કપડાની મદદથી અંદરથી ચીકાશનો ભાગ જે કંઈ છે એ બધું સરસ રીતે કાઢીને આ રીતે ગુંદું ચોખ્ખું કરી અને ઉલટું કરી અને રાખી દેવાનું છે છાપા ઉપર. અડધી કલાક આ રીતે પંખે ગુંદું સુકાય એટલે સરસ થઈ જશે. ત્યારબાદ અહીંયા આપણે બોળો વઘારી લઈએ. તો અહીંયા 1 કિલો મેં મેથીનો બોળો લીધો છે. એની અંદર વચ્ચે થોડી જગ્યા કરી અને 30 ગ્રામ તીખાનો અધકચરો ભૂકો કરીને નાખવાનો છે. અને અહીંયા 2 પ્રકારની હિંગ લીધી છે, જે આપણે સાદી પાવડર હિંગ આવે એ અને અહીંયા રસની હિંગ. તો રસની હિંગ છે એ 10 ગ્રામ છે અને પેલી હિંગ છે પાવડર હિંગ એ 20 ગ્રામ છે. અહીંયા આપણે રસની હિંગ નાખીએ છીએ અને ઉપરથી આપણે ગરમ કરેલું એકદમ અને સેજ અમથું ઠરી જાય ને પછી 3-4 ચમચા જેટલું તેલ આપણે થોડુંક એની અંદર ઉમેરી દઈશું. અહીંયા બોળો છે ને આપણે કોરો મોરો રાખવાનો છે. ત્યારબાદ આપણે નાખવાના છે ધાણાના અને રાઈના કુરિયા. તો ધાણાના કુરિયા 50 ગ્રામ છે અને રાઈના કુરિયા છે 120 ગ્રામ અને વરિયાળી છે આપણી 50 ગ્રામ. ત્યારબાદ એની અંદર આપણે મીઠું નાખવાનું છે. મેં એપ્રોક્સિમેટલી આખું મીઠું છે એને ખાંડી અને 1 વાટકા જેટલું લીધું છે. તો 250 ગ્રામ જેટલું મીઠું છે એ નાખી અને પછી થોડું એવું તેલ નાખી અને આપણે કોરું મોરો બોળો થાય ને એ રીતે વઘારી દેવાનો છે. અને બોળો આપણો એકદમ ઠરી જાય ને એકદમ ઠંડો થઈ જાય એટલે 20 ગ્રામ હળદર અને 100 ગ્રામ લાલ ડબ્બી કાશ્મીરી મરચું અહીંયા મેં લીધું છે. તમને તીખું ભાવતું હોય તો તમે રેશમ પટ્ટો મરચું પણ લઈ શકો. આ નાખી અને સરસ રીતે આપણે ગાંઠા ગળિયા ન રહે એ રીતે બોળાની અંદર આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને એકદમ સરસ આપણો બોળો છે એ તૈયાર થઈ ગયો છે અને આપણા ગુંદા પણ એક બાજુ સરસ રીતે સુકાઈ ગયા છે. ગુંદા સુકાઈ જાય ને ત્યાર પછી પણ સરસ કોટનનું કપડું કે આ રીતે જાડું પોચું કપડું હોય એમાંથી અંદરથી આપણે સાફ કરી લેવાનું છે, જેથી ચીકાશનો ભાગ અંદર ચોટી ગયો હોય તો એ પણ નીકળી જાય ને ગુંદું આપણું એકદમ ચોખ્ખું થાય, પાણીનો ભાગ ન રહે, ભેજવાળું ન રહે, ચોખ્ખું થઈ જાય. એટલે આ રીતે આપણો બોળો છે એ ગુંદાની અંદર આંગળીથી દબાવીને સરસ રીતે બધાય ગુંદાની અંદર આપણે ભરી લેવાનો છે. ગુંદાની અંદર બોળા સિવાય જગ્યા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ગુંદું આપણું એકદમ દબાવી અને બોળો બધો અંદર ભરી દેવાનો છે. તો આ રીતે બધા જ ગુંદા છે મેં એકદમ સરસ રીતે તૈયાર કરી લીધા છે. અને જે અડધો બોળો વધ્યો છે એની અંદર આપણે સૂકવેલું કેરીનું છીણ અને છાંયે સૂકવેલી જે પલાળેલી મેથી છે એ 2 ઉમેરી દેવાનું. આ રીતે હાથની મદદથી આપણે બોળાની અંદર એને ચોળી અને ભેળવવાનું છે. આ રીતે જો ચોળી અને ભેળવી દેવાનું. ત્યારબાદ એક કાચની બરણી લેવાની છે અને એની અંદર તળીએ આ રીતે આપણો તૈયાર કરેલો બોળો છે એનું એક લેયર નાખવાનું અને એની ઉપર ગુંદાનું એક થોડું મોટું લેયર બનાવવાનું છે. એટલે થોડો બોળો અને ગુંદા વધારે એ રીતે વારાફરતી લેયર કરવાનું છે. બોળો એની ઉપર ગુંદા
પાછો બોળો અને એની ઉપર ગુંદા આ રીતે તૈયાર કરી અને આપણી આખી બરણી છે દબાવી એને ભરી દેવાની છે. જ્યારે આપણે ગુંદાની ઉપર બોળો નાખીએ ને તેની ઉપર ચમચાથી પ્રેસ કરી અને દબાવી દેવાનું, અને છેલ્લે આપણે બોળો નાખીએ અને એની ઉપર આપણે જે તેલ ગરમ કરીને ઠંડુ કર્યું છે ને એ તેલ ધીમે ધીમે એની અંદર નાખી દેવાનું છે, અને આ રીતે જો ચમચાની મદદથી એને દબાવી દેવાનું છે. અને તેલ એકદમ એક વેઢો ઉપર ને એટલું તેલ રાખવાનું છે અથાણા ઉપર, અને પછી બરણીને ઢાંકણ બંધ કરી અને ફ્રીઝની અંદર એને સ્ટોર કરવાનું છે. તમારું અથાણું આખું વર્ષ એવું ને એવું રહેશે.